કુબેરનગરનો ટપોરી સૂરજ ઉર્ફે બાબા કેશરાણીએ હરેશ ઉર્ફે હરુ મુલચંદાનીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આકાશ નામના વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈના નામથી ધમકી આપી હતી। આકાશને ઝોન 6ના આણંદ રેલવે સ્ટેશનથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। નાના ચિલોડા ખાતે આવેલા કૈલાસ રિજોઈસમાં રહેતા હરેશ ઉર્ફે હરુ મુલચંદાણીએ સરદારનગર પોલીસ સ્ટેશનના સૂરજ ઉર્ફે બાબા કિન્નાણી અને આકાશ અમરાઈવાડી વિરુદ્ધ ચીટિંગ લોરેન્સ બિશ્નોઈ નામે ધમકી આપી તેમજ ખંડણીની ફરિયાદ કરી હતી અને મુલચંદાણીની કુબેરનગર ખાતે સાહિલ ક્રિએશન નામથી કપડાની દુકાન ચલાવે છે। કુબેરનગર જી વોર્ડ ખાતે બાબા અને તેનો ભાઈ મનીષ ઉર્ફે ગિલ્લી રહે છે। હરેશ મુલચંદાણી વર્ષો જૂના મિત્ર છે। બંને ભાઈઓ ભેગા થઈને કુબેરનગર ખાતે ગગન એવન્યુ નામે કોમ્પ્લેક્સ બનાવ્યું હતું, જેમાં બે દુકાન હરેશ મુલચંદાણીએ 35 લાખ રૂપિયામાં વેચાતી રાખી અને દુકાનના વેચાણ દસ્તાવેજ પેટે મનીષ ઉર્ફે ગલ્લીને 7 લાખ રૂપિયા આપ્યા હતા। બાકીના રોકડા 28 લાખ રૂપિયા ટુકડે ટુકડે બંને ભાઈઓને આપ્યા હતા। દુકાન ખરીદ્યા બાદ હરેશ મુલચંદાણીને ખબર પડી કે બાબાએ સરકારી જમીન પર બિલ્ડિંગ બનાવી દીધું। હરેશે પોતાના રૂપિયા પરત માંગતા બાબાએ પૈસા આપી દેવાના ખોટા વાયદાઓ કરતો હતો। અમદાવાદ કુબેરનગરના વેપારી લોરેન્સ બિશ્નોઈના નામથી ધમકી કાંડમાં આકાશ અમરાઈવાડીની ધરપકડ અને તપાસમાં સૂરજ ઉર્ફે બાબા સિંધે સોપારી આપી હોવાનો ખુલાસો કર્યો હતો। શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મુલચંદાણી જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે, તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે ગિલી અને બાબો ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ નામના બે ભાઈઓ પાસેથી બે દુકાનો 35 લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતાં સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે સૂરજ ઉર્ફે કિશન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મુલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે। જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન 6 એલસીબીને સોંપતા ઝોન 6 એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલ આકાશ હસમુખલાલ આલતિયા એ વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાકધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે। તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગિલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા, ખૂનની કોશિશ, મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।